मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। राज्य सरकार द्वारा अनेकविध सरकारी सेवाओं ने नागरिकों માટે સુગમ અને ઝડપી બનાવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે। આ અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકાની નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોએ ભાગ લઈને આધાર કાર્ડમાં સુધારા, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, કમી કરવું, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, ઉજ્જવલા યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ, 7/12ના પ્રમાણપત્રો કઢાવવા જેવી વિવિધ સેવાઓ મેળવી હતી। પ્રવીણ વિઠલાણી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નગરપાલિકા કેશોદ। આજ રોજ કેશોદ નગરપાલિકા કચેરી ખાતે કેશોદ નગર સેવા સદનનો સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમની અંદર સરકારશ્રીની જુદા જુદા પ્રકારની 56 સેવાઓ છે એ એક છત નીચે શહેરીજનોને મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે। સરકારશ્રીના જુદા જુદા 13 વિભાગો દ્વારા આજરોજ અહીંયા કામગીરી કરવામાં આવશે। કેશોદ શહેરની તમામ બેંકો સાથે સાથે સરકારશ્રીની જુદી જુદી કચેરીઓ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકાનો સ્ટાફ વગેરે આ કાર્યક્રમની અંદર જોડાયેલ છે અને આ સેવા સેતુ કાર્યક્રમની અંદર શહેરીજનો તરફથી પણ ખૂબ જ સુંદર મજાનો પ્રતિસાદ મળી રહ્યો છે અને સફળતાપૂર્વક આ સેવા સેતુ કાર્યક્રમ છે એ ચાલી રહ્યો છે। સવારના 9થી લઈને બપોરના 2 વાગ્યા સુધી અરજદારોની અરજીઓ સ્વીકારવામાં આવશે અને સાંજના 5 વાગ્યા સુધીમાં તમામ અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરી અને જે સેવાઓ અરજદારોને આપવાની છે એમની સેવાઓ છે એ આજરોજ અહીંયા એક છત નીચે તેમને મળી જાય એવો સરકારશ્રીનો સુંદર પ્રયત્ન છે અને સરસ મજાનો કાર્યક્રમ સેવા સેતુનો અહીંયા કાર્યરત છે। બ્યુરો રિપોર્ટ, માતૃભૂમિ ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।